બાલાજી ફ્રેન્ડ્સ, આજનો પહેલો વ્લોગ તો મૂક્યો હતો પણ થોડોક શોર્ટ હતો, 5 મિનિટ સમથિંગનો. તો મેં કીધું હજી 5 મિનિટનો બનાવું બપોર પછીનો આખો વ્લોગ. તો મેં કન્ટિન્યુ કર્યું છે. તો હું વોકિંગ માટે આવ્યો હતો ને અહીંયાની સ્કૂલ છે, ગવર્મેન્ટ સ્કૂલ, તમે જોઈ શકો છો. આ બધા સ્ટુડન્ટ જાય છે, બધા ભાઈગા. અહીંયાની ગવર્મેન્ટ સ્કૂલ છે આખી. આ ગવર્મેન્ટ સ્કૂલ છે, આ બધા સ્ટુડન્ટ છે. હાય, હાઉ આર યુ? Give me some money. There is no money. અહીંયા જનરલી બધા જ્યારે જેટલા છોકરા નીકળે ને એટલે બધાને શીખડાવેલું છે કે પૈસા માંગવાના. તો બધા થોડા પૈસા માંગતા હોય છે. જો આખું સ્કૂલ છે, બધા છૂટા છે, બધા રમે છે. આ ગવર્મેન્ટ સ્કૂલ છે. તો બધાની બોયઝ એન્ડ ગર્લ્સ બે મિક્સ છે. જો સ્કૂલ તમે. તો મિત્રો, હું ટ્રાય કરું છું અંદર જઈને તમને એક્સપ્લોર કરવાની, કે જો પરમિશન મળે તો. જો અહીંયા આ હેન્ડ વોશ કરવાનું છે, આવી રીતે રાખ્યું છે. આખી સ્કૂલ છે, આખું ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો. આખી સ્કૂલ છે, બધા છોકરાઓ એન્જોય કરે છે. અને ફ્રેન્ડ્સ, કોમેન્ટ્સ કરજો, જ્યારે આપણે નાના હતા ત્યારે બી સ્કૂલેથી છૂટીને ડાયરેક્ટ આવી જ રીતે આપણે બધા રમતા. તો બધાય કોમેન્ટ કરજો. ફ્રેન્ડ, હું અંદર ગયો તો પરમિશન લેવા માટે સ્કૂલમાં, કે સ્કૂલ જોવા દઉં. પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો થોડા ડરતા હતા, કેમ કે થોડું નાનું ગામડું છે. તો એ લોકો થોડા ડરતા હતા કે નહીં, આજે નહીં, તમે એક દિવસ આવો પરમિશન લઈને, પછી આખો વિડીયો શૂટ કરજો. તો એક દિવસ હું તમને ડેફિનેટલી બતાવીશ કે અહીંની સ્કૂલ કેવી હોય છે. આ ગવર્મેન્ટ સ્કૂલ છે, બીજી પ્રાઇવેટ સ્કૂલ બી છે. તો હું તમને સ્પેશિયલ એક દિવસ એના માટે સ્કૂલનો વ્લોગ બતાવીશ. અહીંયા રવાંડાનો ગવર્મેન્ટ સ્કૂલ છે ને એનો. તો તમે જોઈ શકશો કેવી રીતે બધા સ્ટડી કરે છે, કેવું હોય છે ત્યાંનું એટમોસ્ફિયર. તમને ખ્યાલ પડે એટમોસ્ફિયર, તો તમને લોકોને ખ્યાલ પડે. તો હું મારું ડેઈલી વોકિંગ છે એ કન્ટિન્યુ છે. ને અહીંયા સામે ચર્ચ છે. અહીંયા ચર્ચ છે, અહીંથી જો મારા ઘરથી નજીક થઈ જાય ચર્ચ આખો. આ ચર્ચનો એરિયા છે. તો બધા અહીંયા જનરલી એવું હોય છે કે બધા સન્ડેના છે ને, યુઝ્યુઅલી બધા લોકો સન્ડેના પ્રેયર માટે આવતા હોય છે. જેટલા બી લોકો હોય છે બધા સન્ડેના પ્રેયર માટે આવતા હોય છે. અહીંના રસ્તા છે એકદમ નીટ એન્ડ ક્લીન. રવાંડા નંબર 1 આવે છે ક્લીન સિટીમાં અને ક્લીન કન્ટ્રીમાં. અત્યારે આફ્રિકાની જેટલી કન્ટ્રીઝ છે ને એમાંથી રવાંડા નંબર 1 પર આવે છે. આ તમે જુઓ બધા. આ છે હું ચર્ચ આખું અહીંથી મેં તમને ત્યાંથી દેખાડ્યું, ત્યાંથી આખું ચર્ચ છે. થોડુંક આ બાજુ જઈને તમને બતાવું. જુઓ બધા ચર્ચ આખું, ત્યાં સુધી બધું ચર્ચનું જ છે. આખી પ્રોપર્ટી ચર્ચની છે. સામે ચર્ચ છે, ત્યાં દરવાજો છે, ત્યાંથી અંદર જવાનું. ફ્રેન્ડ્સ, અહીંનો વ્યૂ જોઈ શકો છો. વોકિંગ માટે નીકળો તો ને તો વ્યૂ બહુ ફાઇન આવે છે. અત્યારનો બી, ઇવનિંગનો બી. એવી જ રીતે સવારનો બી બહુ ફાઇન વ્યૂ આવે છે. પણ ઇવનિંગનો બી એક વ્યૂ અલગ જ છે આખો. નદીને બધું પર્વતને જોઈન્ટ છે. આખો વ્યૂ બહુ ફાઇન છે. રોડ ઉપર જ વોકિંગ કરવા આવું છું, પણ અહીંયા ટ્રાફિક નથી હોતું. તો ફ્રેન્ડ્સ, વોકિંગ કરીને હું ઘરે આવી ગયો છું અને વાગવામાં થયા છે, જોઈ શકો છો. ઘરે આવી ગયો છું અને ફ્રેશ અપ થઈ જાઉં. પછી આજે નવરાત્રિનો પહેલો દિવસ છે, તો આરતી કરશું. તો એ બી થોડુંક હું શૂટ કરીશ ને તમને બતાવીશ. તો ચાલો મળીએ, પછી હું ફ્રેશ થઈ જાઉં. આરતી કરવા ટાઈમે મળીએ. બાય ફ્રેન્ડ્સ. આરતીનો ટાઈમ થઈ ગયો છે. આ અમારું નાનું એવું મંદિર છે. ભગવાનનો પ્રસાદ, આરતી, ધૂપ. જે નવરાત્રિનો પહેલો દિવસ છે, અમારું મંદિર છે. આ માતાજીનો ગરબો એ પેટાયો છે. અમારું મંદિર છે. હવે હું આરતી કરીશ. તો ચાલો મળીએ પછી. ફ્રેન્ડ્સ, આરતી થઈ ગઈ છે અને હવે પ્રસાદ લેશું. આરતી થઈ ગઈ છે ને બસ આજે આટલું જ વ્લોગમાં. મેં પહેલો પાર્ટ મૂક્યો તો આ બીજો પાર્ટ તરીકે એડિંગ આપીને મૂકીશ. ને આવી જ રીતે આપણે દરરોજના ડેઇલી વ્લોગ માટે મળતા રહીશું અને કંઈક નવું હું તમને બતાવતો રહીશ. તો પ્લીઝ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
જય બાલાજી.